આજ અમારી દુકાને ગોહા ટુકડાથી લક્ષ્મણભાઈ હોળેદરા આવ્યા, જે અણમોલ પ્રાકૃતિક ફાર્મ હે અને એ વિસ્તારની અંદર અટાણ લંપીનો સમય આવ્યો હતો. લંપી હે એ આ જે સમય છે એમાં લંપી હે એ તમારે આજુબાજુના વિસ્તારમાં એમાં લંપીમાં તમને કોઈ નબળું કે હાવ દુબરું હોય એમાં લંપી તમને જોવા મળ્યો કાંઈ? ના ના, એમાં તો આના પહેલાં પણ આપણે કીધું કે ભાઈ આ લંપીમાં જે લક્ષણ છે એ પણ અલગ ઉતા પહેલાંના અને અટાણાને અલગ છે. 2022 પછીના જે લક્ષણ જે જન્મ છે એના કે એની અંદર જે હ્યુમિનિટી પાવર વધારે છે એની કેટલું લંપી થાય, જે નબળું છે જે નબળું છે એની નથી થતો. અને એ કે જે 22 ની આખર સુધીમાં જન્મ લે એની મોટા હે ગલડા હે એની પણ નથી થતો. રૂસ્ત પુષ્ટ અને સ્વસ્થ હોય ને એની જ થાય. બરાબર. તો આપણી આજે દવા લેવા હે આવ્યા તો આનો લેપ કરવાનો થાય. વાસળું હે એ વાસળી હે 1 જ મહિનાની હે. બરાબર. એટલે આપણે આનો લેપ કરવાનો થાય. આની જે દૂધ પીતું હોય એને આપણે ખવડાવવા કે પીવડાવવાની ભલામણ કરતા નથી. એ જે આપણે ગૌસૂર્ણ હે તો આ ગૌસૂર્ણ હે એ આપણી વાસરડાને ખવડાવવાનું નથી. હે ગાયને ખવડાવો તો ગાયના દૂધમાં આ હે એ એનો અર્ક આવે જાય કે એના ગુણ આવે જાય. એટલે ખાહે ગાય અને હાજી થાય વાસળી. બરાબર. એ અટાણેથી આનો ઉપયોગ થાય. આજ ભૂગે એટલે આજ એકટાણું થાય. કાલે હવારી તમારી વાસળીની તકે કંઈક પણ રિઝલ્ટ દેખાય. 100% જે તમારે એમાં તકલીફ છે એ આપણી વિડીયોની અંદર વાસળીની તકલીફ છે એ લક્ષ્મણભાઈ તમે જે ઉપયોગ કરો એના પહેલાં વિડીયો ઉતારજો અને જે વસ્તુનો જે રીતે તમે ઉપયોગ કરો એનો પણ તમે વિડીયો ઉતારજો. આપણે આજ જે સમયે ઉપયોગ કર્યો એના 12 કલાકમાં તમને એને હાજા થવાના લક્ષણ પૂરેપૂરા બધાને જોવા મળી જાય. કેમ કે એને હાલવામાં ફેર પડી જાય. એની જે નાકમાંથી લારું પડે હેડાજી નીકળે એ મોઢામાંથી લાર હે એ બંધ થઈ જાય. જે શ્વાસની એ તકલીફ એટલે એને કાં અંદરના જે ભાગમાં ફોડા ઉપડ્યા હોય ને એટલે એના ઓલા શ્વાસ નળી હે એમાં પ્રેશર થતું હોય, અન્નળીમાં પ્રેશર થતું હોય એટલે શ્વાસમાં આપણી ગળપો બોલતો હોય એવું લાગે કે અવાજ વધારે થાય. અને આખા શરીરની અંદર જાણે ઓલો નળ દમયંતીને ન વાગતા એના જેવું આ કાંઈ એટલે કાંઈ એટલું બોલું ને જગ્યા જ જગ્યા એવડે એ ફોડા હે એ બધું આપણે જોવા જઈએ. હું તમને ફોટા મોકલી એ પણ ને પછીના જે કંઈ રિઝલ્ટ આવી જાય ને આ આપણે સોશિયલ મીડિયાના મિત્રો હતા છતાં પણ કે મેં કોઈ દી મારા વિડીયો જે પહેલો લંપી આવી મેં કોઈ દી દવા દારૂ નથી કર્યા કે ફૂટ થઈને મેં જીવડાનું ઇન્જેક્શન લીધું હતું. પણ આજ મને આ વાસળીની 10 દી થયા ને આજ બીજીને આવે ગાયની કોઈ નોર્મલ થઈને નીકળે ગયા. મારા મગજમાં આવું હતું કે આપણે પ્રાકૃતિક આહાર ખાય પ્લસમાં બજારનું ખવડાવતા ને છતાં પણ એવા છે. એટલે મેં તમને એક મને મગજમાં વિચાર આવ્યો કે હાલો આપણે મુરુભાઈ મિત્ર છે તો જાણતા કરીએ. તો તમને જાણ કરવાથી તમે કીધું ભાઈ 100% વાત સાચી છે, તકલીફ છે તો આને આપણે કરવું જરૂરી છે. એટલે હું આ ગૌસૂર્ણ લેપ તમારા 2 લેવાય આનાથી કામ રિઝલ્ટ મળે એ જોયું આપણે. પછી ડૉક્ટરોને બતાવી, ડૉક્ટરે બધાએ કીધું કે ભાઈ બહાર ગાંઠ ફૂટીએ તો વાસળી રહે, અંદર ફૂટીએ તો વાસળી મરે જાય. પણ તમે એવા એક પહેલાં મને જોવા મળ્યા. તમે એ કીધું કે અટાણે આજ ખબર આવો ને કાલે આનો રિઝલ્ટ ન મળે તો મને કહો. એટલે આ વસ્તુ એક જે કંઈ છે એ દુર્લભ્ય છે. ને એ તમે કીધું કે ગાયમાં જેમ તમે ધરતી છે એ ગાય પછીની છે, માણસ શ્વાસ છે એ ગાયની છે, તો એને તમે કીધું કે આ પણ વસ્તુ છે એ અમૂલ્ય છે એ ગાય પછીનું જ છે ને ગાય માંથી જ નીકળ્યું. તો ગાયના બધા સત્વો હે એ આમાં હે. આ ખાલી ગાય મેરવણ હે. હું પહેલેથી જ કારણ કે ભાઈ તમારા પાસે જ ઔષધિ છે અને બીજો જે આનો પ્રયોગ કરવાનો તમારે હે એ તમારે અહીંથી શરૂઆત કરો તમે કે આનું જે ગૌમૂત્ર હે અને સાણ હે એ તમારે લીંબુડીના થડમાં નાખવાનું અને બીજો 5 બાય 5 ફૂટના ઘઉંના જવેરા કરવાના અને સિંધાલનું નાખી દો અને એ વસ્તુ ગમે તમે
સવાર સાંજ બપોર 3 ટાણા એક ગ્લાસ મારો, તમારે ગમે એ તકલીફ છે તમારે ઘેર બેઠા દૂર થઈ જાય. પણ ગાયમાંથી પ્રસાર થવી જોઈએ. ગાયનું જે શરીર છે એ એક કહીએ ને કે ભાઈ વૈજ્ઞાનિક ફેક્ટરી દવાની, એ આધુનિક વૈજ્ઞાનિક છે ને એના કરતા ઉપર કે કાંઈ તમારે નર ન અડે, શેરી કોરાથી ઉસાદ કરી દઈએ તાર તમારે આ કરવાનું. એટલે તમારા પેટનું હોય કે માથાનું હોય કે પગનું હોય, કોઈ હાથ નો પકડે તાર ગાયને શરણે થઈ જાવ. તમારો એ જિંદગી આખી એ માનો ને કે એ સુધરે જ ગઈ. જીવવાની મજા આવી છે અને મરવાની મજા આવે. તો મિત્રો જે કઈ આપણે લઈને જઈએ નાનો કઈ આપણે ઉપયોગ કર્યો, નાનો જે રિઝલ્ટ આવી છે પેલાનું પણ અત્યારે આપણે વાસરીની જે હાલમાં છે પરિસ્થિતિ પર વિડીયો ને ફોટો બે મળીએ મીરુભાઈને. તો મીરુભાઈના મિત્રો હોય, મારા હોય, કોઈ પણ મિત્રો માટે ને પછી જે કંઈનું રિઝલ્ટ આવી છે એનું પણ હું તમને પાછું વધારે દર્શાવીએ આગળનું. તો બીજા વિડીયો પાછું આપણે જાણીએ. તો રામ રામ, જય ગૌ માતા, રામ રામ, જય ગૌ માતા, જય ગોપાલ.